અમારે ભૂરાને પરણાવા ગયા ને અમે ભૂરાને પરણાવા ગયા ને તો પછી વિદાય લે એટલે દીકરી રડે ને કાકાને દાદાને. હમણાં અમે પરદેશમાં લગ્ન જોયા ને ભાઈ, તે દીકરી નહોતી રડતી, બોલો, એનું આખું ઘર રડતું હતું. એની મમ્મી રડે, એના કાકી રડે, એના માસી રડે, આ દીકરી દાંત કાઢે બધા. શું એ કે રોવા બેઠ્યું છો? ઘર રડે, ઓલી ઊભી સામે. એમ એકચ્યુઅલી બધો મેકઅપ વયો જાય તો પછી એટલે બહુ રડ તો એને આખું ઘર રડતું હતું. પછી દીકરીથી ન રહેવાનું. દીકરી ખીજાણી કે છો માછી રડો છો? મારા મમ્મીને બધાને રડાવ છો, રડો છો? હું શું પહેલી વાર સાસરે જાઉં છું? ત્યારે ઓલે કીધું તાર ડોયું એટલે જ રડીએ, હવે રહેજે, પાછી આવતી નહીં મારી માં. ક્યાંથી ક્યાં જાય નક્કી. અમારે આ ભૂરાના ઘરના રડતા હતા. ભૂરાના લગ્ન કરીને ગાડી, હું જ ગાડી હાંકતો. ભૂરો અંદર બેઠો, દીકરી આમ ગાડીમાં બેસતી હતી, રડતી હતી. તમારો ભૂરો મળ્યો રડવા, હોય વાળે હોય બાબા. એટલે મેં કોણી મારી, તારે ન રડાય, વાર છે. ચૂપ. મેં કીધું સાનો ના, તારે અમારે આબરૂના કાકરા થાય, મૂકો રે. મને કે તારી ભાભી કેટલું રડે? મેં કીધું તારી માં હારે જ ન રડે. મને કે પણ રડવાનું કારણ શું છે? મેં કીધું સાસરે જ ન રડે. આખા પરિવારને મૂકીને તારે રે બેસી ગઈ રડે નહીં. તો અમારો ભૂરો કે એટલે જ મને રડવું આવે, પાછો તોતડો, એટલે જ મને રડવું આવે. જે આખા પરિવારને મૂતી દે મને તેદી નહીં મૂતી દે. હવે આ ભરોસા વગરના પરણે અને પરણાતું જ નથી. ગજબ હોય અમુક મારા. અમે એક જણાને પરણાવા ગયા ને, અને ગોર બાપા કીધું વરરાજા તમારો જમણો હાથ આવવા ગયો. એટલે જમણા કન્યાનો હાથ હસ્ત મેલાપ કરે ને, તો કન્યાના હાથમાં કીધું અરે મેં કીધું ગઈ ગયા આપણે તો કોઈ દી હજ્યા છીએ લે. અમુક ગજબ મારા. અમારે તો ભૂરાને જોવા આવ્યા ત્યારથી આવું થયું. આ ભૂરાના 45 વર્ષે લગ્ન. હો સાહેબ, 35 કન્યા ભૂરો જોઈ આવે. આ ફરમાઈશ આવે એટલે લઈ લો. 35 કન્યાઓ ભૂરાઈ જોયો. જ્યારે કન્યા જોઈને આવે ને આપણે ભૂરાને પૂછી કે કાં ભૂરા શું થયું? તો ભૂરો શું કે 50% પહોંચ્યું. 50% એ 50% એનું ખબર? હામાવાળા તરફથી ઠામુકી ના, ભૂરા તરફથી હા, એને 50% કહેતો. બોલો, ભૂરા તરફથી હા હોય અને હામાવાળા કે નીકળો, એને 50%. 50% આપલા તરફથી તો હા હતી, ઈ લોકો ને જલા મન માન્યું નહીં. એમાં સાહેબ લગ્નની સિઝન, જ્યાં હોય ત્યાં ડીજે વાગે ને, અને એમાંય ભૂરો મારી વાડી આવ્યો, મારા ફામે આવીને સીધો ખીજાવા માંડ્યો. માયાભાઈ માના થવાય, માના. અમે જ માણા જ છીએ. તો નહીં અમારે સામું જોયું હોય. આ માનાના લદન થાય માયાભાઈ. માલી હાલે જે છોતલા ભણતા ને એના છોતલા પણ છે, એના છોતલા એક પેઢી આગળ વહી ગઈ અને હું એક પેઢી પાછળ. આ કોકના ઢોલ વાગે મને એમ લાગે મારા માથા ઉપર કોક લાકલિયું માલે છે. ચહન નથી થતો માયાભાઈ. તોલું કમાલે હમું જોવાય. બાય લખલો છો એટલે હું બહાર રખડી તારું માગું લેવા નીકળ્યા. અમે તારા કુટુંબને કે માલા કુટુંબનું નામ લેતા નહીં. ભૂરો કે અરે તારા કાકાને કે ને માલા કાકાનું નામ લેતા નહીં. એ તો કોક જ કુટુંબ હોય એવા, છનાભાઈ જેવા પલીવાલના, એકાબીજીની ચિંતા તલે. બાકી અમારા ઘરમાં તો માયાભાઈ એલું આતા માલે. અરે મેં પણ તારા કાકા, મને મારા તાતાનું નામ લેતા નહીં. મારા તાતા જેવો દુનિયામાં માલો તોય દુચમન નથી. અરે એવું ન હોય. મને એવું જ હોય ને, પહેલી વાર માલું જોવા મોકલો ને એનું તલીન વહી આવ્યો. અને હું તાતો મારા તાતાની જેલે હું નથી જાતો.
શું મારે કેવું? મેં તો તારા બાને નો હરખ હોય, માલા બાનું નામ લેતા નહીં. ભદવાને ગોતી ધોતી ને અમારા ઘરમાં બધા નંગ ભેગા કર્યા, નંગ. અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો, બધાને હલત હોય, માલે માને નહીં. માયાભાઈ હું જેટલી તને હું જોઈને દો ને ફોટો દેતાલું તો માલા બા ઘચીને ના પાલે, કાતો નહીં અહીંયા જ. હું કીધું એક કામ કરી ને, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તલ્યો તો તું તલતો જ નહીં. દોતમાં એલું નાખી નાતા માલજે, બાકી આ ધંધો વલમાલા નાતવા જેવો પાવલ કલતો નહીં. એટલે જ મને કહું તમારી પાસે આવ્યો માયાભાઈ, થોડું ત્યાં જોવો ને, વિચારો ને, પીચ ચાલી ત્યાં. બે મિનિટ રૂપિયા ઉડાડવા તો ઠીક. શું છે આવી જા? નહીં નહીં, હું આમ શું છે? આપણે પછી ઉડાડજો, ચાલો એને ઘડીક ઉડાડ, હું આગળ ગાય. પણ માનો આ ભૂલાવાલી વાત ભૂલી તાવા દો. હજી મારે તારા લગ્ન ગીત ગાવાના. પરણેલાના જ ગવાય ને, વાંઠાના તો શું ગાવા આપણે? પરણે એના જ ગીત ગવાય ને, પરણે એના જ ગવાય કે વાહ. ભલા ડોલર આવવા લાગે પણ હારી હોની નોટ ગાંધી બાપુ વાળી લાગે રૂડિયો આમ, પણ આ ડોલર તો ડોલર છે. જો અહીંયા આવો, એક મિનિટ અહીંયા આવો. અંગ્રેજી આવડે ને તમને? આમાં હું લખ્યું અહીંયા? In God we trust. ઇન ગોડ બી ટ્રસ્ટ. હું લખ્યું? અમેરિકાના ડોલર ઉપર અમે ભગવાનમાં વિશ્વાસ રાખીએ. આ લખે છે ડોલરમાં. પણ હું અમેરિકામાં કહું તમે તો ભગવાનમાં વિશ્વાસ રાખો છો, અમે તો ભગવાનને રમાડીને મોટો કરીએ છીએ સાહેબ. એ અમારે અયોધ્યામાં જન્મે, અમારા ગોકુળમાં જન્મે, અમારો લાલો બને. હે એટલે વિશ્વમાં બધા ભગવાનથી કોઈ આગા છે જ નહીં, બરોબર? અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશની જ પૂજા છે વિશ્વમાં. આ લોકો ભગવાનને શું કહે? ગોડ. ગોડ એ શોર્ટકટ છે, ફૂલ ફોર્મ નથી. GOD, બરાબર? બ્રહ્મા શું કરે છે? બ્રહ્માનું કાર્ય શું છે? સર્જન કરવાનું. સર્જનને અંગ્રેજીમાં શું કહેવાય? જનરેટ, એનો G. વિષ્ણુનું કાર્ય શું છે? પોષણ કરવું, ઓપરેટ, એનો O. અને મહાદેવનું કાર્ય છે વિસર્જન, એનો D. બ્રહ્મા વિષ્ણુ મહેશનું શોર્ટકટ ગોડ. આપણે પાંચ તત્વની ખાલી પૂજા કરીએ છીએ સાહેબ. આપણે પાંચ તત્વની પૂજા કરીએ. હવારના પરમાં જાગતા કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદ પ્રભાતે કર દર્શનમાં હામો મળ્યો એનો જ ગોબો ઉપાડીએ. ના, એ લોકો એ કરતા પહેલા હાથ પર વિચાર કરશે, કારણ કે એને ખબર છે કે આમાં ગોડ છે. આપણે નદીને માં કહીએ છીએ. ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી બધી મારા નાવાના જળમાં પધારજો. પછી એ જ નદીઓને આપણે કચરો નાખીએ છીએ. જાગતા વેદ સમુદ્ર વસને દેવી પર્વતન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર સ્પર્શમસ્વમે. હે માં પૃથ્વી, તારી ઉપર હું પગ મૂકવાનો છું, મને માફ કરજે. પછી માવો ખાઈને એમાં થૂક્યા છે. એ લોકો થૂકતા નથી ને, આ બધા બહાર બધાને પૂજ્યો. એ ધરતીને પૂજા છે. માં કહે છે કે એમ નથી, માં કહે છે કે નથી પૂજતા એમ નહીં, નથી કહેતા ને પૂજે છે. અને આપણે માં કહે એને જ વૃદ્ધાશ્રમમાં મોકલીએ છીએ. આપણે ગાયને માં કહી છે એને જ કતલખાને આપણે જ મોકલીએ છીએ ને. આપણે ખીલેલ કોઈ છોડવા આવે છે, દોઈને રેઢિયાર કરી નાખીએ છીએ, ત્યારે કોઈક લઈ જાય છે ને. એ લોકો નદીની પૂજા નથી કરતા, પણ નદીને સ્વચ્છ રાખે છે.
કે ના અને અમે પ્રેમ કરીએ છીએ નદીને. એટલે આપણે એવા નહીં, બધું શીખવું પડે આમાંથી. એનો તિરસ્કાર ન કરો, આમાં શીખો કાંઈક આપ. એટલે જ ત્યાં ઓસ્ટ્રેલિયા જ્યાં જઈને આવીએ ને સાહેબ, ત્યાં તાજા થઈ જાય. 1 મહિનો રખડીએ તો એ કાચ થોડો સાફ કરવો પડે ત્યાં. હે જીવે હા બધાય. આ વખતે તો હું ઓસ્ટ્રેલિયાની વાડીઓમાં ગયો સાહેબ, બદામને એને ખેતી જોઈ. ત્યાંના અંદર 12 કલાક કામ કરવાવાળા માણસો જોયા મેં, નકર 8 કલાક હોય, પણ 12 કલાક કામ કરનાર સાહેબ 12,000 રૂપિયા પર ડેની દાડી પાડે. અને આપણે આકડિયા મારીને મોટરું આંકવી છે કે સરકાર કાંઈ કરતી નથી. કેનાળોની નર્મદાની પાઇપમાં ડાયરેક્ટ ભૂંગળા નાખીને લઈ લેવું છે. બસ ઈશ્વરે આપ્યું છે ને એ ખુમારીથી જીવો, અને બીજાની ફરજ છે કે બીજાની સાથે રહી અને એનું પોષણ કરવું. એના પગ પકડવાને બદલે એનો હાથ પકડીને હારે લેતા થઈ જાઓ, દુનિયામાં તકલીફ નહીં પડે કોઈ. એટલે મને ડોલરમાં યાદ આવ્યું કે એ લોકોએ ભગવાનની બહાર નથી. અને આ વખતે તો દશેરાને 2 તારીખે હતા. ગાંધી બાપુની જયંતિ ને રાવણ બે ભેગું થઈ ગયું. આપણી તિથિમાં મજા આવે. હા, ઘણી બધી વાતો છે. મારા ભૂરાન પરણાવું ત્યાં. બીજી વાત, આ ડોલરે આપણને ફેરવી નાખ્યા. બોલો. એટલે ભૂરાન મેં કીધું, મેં ભાઈ તું મને કેવું નથી માય ભાઈ, ટાઈટ દાલે વલગાલો તો હાલું, નહીં ચાલતો પછી ઉદ લાદે. એટલે મેં કીધું તારે કાકાને બોલાવું અને કાંઈક કરીએ હાલ ને. એને કાકાને બોલાવે, ટૂંકી વાત લઉં. મેં કીધું ક્યાંક ગોઠવો ને. મેં કીધું ક્યાંય. મને કે મારે ભાઈ 2-3 જગ્યાએથી ફોન આવેલા છે, જોઈ જાજો. પણ આ ભૂરો કાંઈક ને કાંઈક ન થાય તો અમને જ અબજ દે. અમે પછી છૂટો મૂક્યો, ભલે એને મન ફાવે એમ જીવતો. મેં ભૂરિયા એ રહેવા દે, તારા કાકા કહે સાચું, આપણે તમારા સમાજ પ્રમાણે કુટુંબ પ્રમાણે હાલવું જોઈએ. મને કે તો હું ત્યાં ના પાલું, તમે બે જ થતા આવો તો. હું કહું અમે 2 હાલને ગોઠવ્યું. અમે ગોઠવ્યું. પછી એના કાકાએ કીધું મને કે મારે ભાઈ આ છે ને જ્યાં જોવા જઈએ ને તો આ જ મોર થાય છે. આને અમે કહીએ તારે બોલવું નહીં, વાતો અમે કરશું, પણ આ બોલવા જ પડે ને. એક તો તોતડો. મેં કીધું ભૂરિયા તારે નહીં બોલવાનું, અમે બોલશું. હું આ વખતે હારે આવું. મને કે તમે હાલે આવો તો હોય હો તતા થઈ જાય. હો ફેલ ભલે ને, પણ મેં તારે બોલવાનું નહીં. અને બોલવાનું આવે ને તો તારે થોડું બોલવાનું, અને એ તારે અંગ્રેજી બોલવાનું. મને કે મને કોઈ દી અંગ્રેજી આવડે તે? મેં કહ્યું તને શીખવાડી દઈ, મને આવડે એટલું મેં શીખવાડી. બહુ ચલત તે એમ નહીં, ગુડ બરાબર ત્યાં હો નહીં, ઓકે. હા પડ્યું ત્યાં યસ, ના પડ્યું ત્યાં નો. મને કે ઓ તે તમે ગયા છો? હા. અને અમે ત્યાં બેઠેલા ને પાછું ત્યાં ગયા હતા તો ગામમાં ખબર પડે કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. અને મારે કહેવું પડે કે આનું. અને ભૂરાને કીધું મેં શેલી ટ્રાય. હો ભૂરિયા, શેલી ટ્રાય. જો આ વખતે ફિટ ન થયું પછી જુનાગઢમાં આપણે શિવરાત્રી મેળામાં મળશું. અરે મને એક ભાઈ શિવરાત્રીના મેળામાં અહીંના મળ્યા હતા. ક્યાં ગયા? ક્યાં ગયા? શિવરાત્રી મેળામાં મળ્યા હતા આપણે ભાઈ. કોણ શું નામ એનું? એટલે આપણે નો આપણે પાણી પાયું. અમૃતજી. હા, એ ભગત માણા. મિલેંગે શિવરાત્રી કે મેલે મેં. એને મેં કીધું ભૂરિયા શેલી ટ્રાય. મને કે ફેલ ન પલે. અમે ગયા જો. એટલે ઓલી દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરીએ ગ્લાસ લઈ અને મને મળ્યો કોણી મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામવાળી છે. હું પાકું ધીરો રે. મેં કીધું જી મૂળ મુદ્દો બાકી છે. તમે મને કે આ તો તમે કીધું હતું ને થેલી તલા, એટલે હું ઉતાવળો થઈ ગયો. કામવાળે છે. તમે કે આવ્યા થતા ને. હો હું કહું કા? મને કે જેના કામવાળા ક્યાં લૂપાલા હોય તો માના કેટલું લૂપાલું છે. મેં કીધું એ તો મમ્મી આવે પછી ખબર પડે.
દીકરીને બાપાએ વાતું કરી, રસ્તે તકલીફ નથી પડી ને તા ભૂરો કે નો. ચા પાણી પીશો? યસ. કેમ છે અમારું મકાન? ગુડ. તમારો બધો પરિવાર? ઓકે. ઓલા ગોથું ખાઈ જાય, ક્યાં વાત હે, પૂછીએ નો જવાબ. વધારે વાત નહીં ને અંગ્રેજી સિવા ઘા નહીં. બોલાવો આપણી ભૂરીને. અને ભૂરી આવી ભાઈ, પણ 140 કિલો. અને આફ્રિકાની વિહક બેનુનો કલર ભેગો કર્યો એવો વાનો. આખું દાંત બે જ તબકે. અને એમાં એક હાથમાં કેટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો. તમામ અભરાય વાસણ ખખડે, પગ મૂકે તા તમામ તમામ. એ તો સ્કૂલ પાસેથી બરોબર બપોરે એક બેન નીકળ્યા, 2 છોકરા એની બાજુમાં હાલ્યા જતા હતા. એટલે કોકે પૂછ્યું છોકરાઓને, તમારા મમ્મી છે? ઓલો કે તારા હશે. તક તો બાજુમાં ક્યાં કેમ હાલો? તક બાજુમાં ક્યાં હાલીએ? સાંયે સાંયે હાલ્યા જાય. અને ઓલી રજવાડી કેટલી સીધી, આપણે ભૂરાને જ પહેલાં ચા આપવાની હોય, એ ભૂરાને સીધી ચા આપી. પહેલાં આપણે વડીલ હોય ને કહે ને પહેલાં ભાઈને એમ. આ જે વિવેક નથી હોય, હોશિયારી છે. આપણે કહે ને કે ભાઈને પહેલાં આપો. શું કામ? બહેનો છે અંદર બહાર કેટલીને ધોવે. ઘણા આપણું મોટું નાળસું હોય તો અંદર ન ધોવે, નકર ખરેખર એમાં ગરમ પાણી નાખીને 1-2 વાર કાઢી નાખવું જોઈએ. પણ અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈએ ને તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરો નાક ભર્યું એમ કેટલીને મોઢું ભર્યું. અને અંદરથી ગોળિયું નીકળે. એટલે આપણે જે કહીએ ને ભાઈને પહેલાં આપો, એ શું છે? વિવેક નથી. શું કામ? આ નાળસામ હોય ભાઈમાં વયું જાય. એટલે આ સીધી ભૂરાને આપ્યો. એટલે પહેલાં ભૂરાને આપ્યું, ભેગી કીડી આવી. કીડી ભૂરો જોઈ ગયો. હવે કીડી ચા ગરમ ને કીડી અંદર. તે કીડી કાઢવામાં આંગળી નાખે, ચા ઓલી કીડી તળીએ વહી જાય, ચા ગરમ લાગે એટલે ભૂરો આમ કરે. તમને ન ખબર હોય. કાકાને આ લખણ. તો કાકાને શું, મારો દીકરો અહીં સતું કરે નહીં કઈ. અને ભૂરો બિચારો કીડી કાઢતો હતો. એટલે કાકાએ કીધું હું છે પી લે ને. હવે આ અંગ્રેજી તમે નહોતું શીખવાડ્યું, શાની અંદર કીડી. અમને નથી, હજી નથી આવડતું. એટલે ભૂરાને કાકા કીધું પી લે ને. તો ભૂરો કે તેને કાકા કે હજી જોવે? હજી શા જોવે? નથી પીવી, ગરમ છે. 3જી વાર એને કાકા કીધું. કાકો બોલ્યો હું સોટ્યો મોટા માલી ભાઈને ભણવાનું કીધું ને ભૂરો બોલ્યો. 1.5 કલાક થા ડમડમો છોડેલો. એ કે તાલીમાં તીલી તે તીલી વાલી તા પીવાય. તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધૂતું તું, એવું થલી ગયું. જો આમ લગ્નની વાત આવે બધા ઢીલા બહુ પડી જાય. એટલે હું બીજી વાતમાં વયો ગયો. ઓલી લગ્નની વાત આવી ને એટલે તે ખેતરપાળને આમ અંગૂઠો અડાડવાનું હોય. હા ને અમારે એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને જામ ખેતરપાળ પાસે વરરાજો પહોંચ્યો ને ગોર બાપા સરસ મજાને કંકાવટી ચોખાન આમ લઈને ઉભેલા થાળી. ઓમ સુપલગ્ન મડમધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો. આ અમારા સૌરાષ્ટ્રના લગ્ન છે. વરરાજાના જમણા પગના બૂટ કાઢી એના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોરદાદા 100 રૂપિયા, તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો નો હાલે ભાઈ, વરરાજાનો અડાડવો પડે. તો વરરાજાનો અંગૂઠો નહીં નીકળે, એમાં નો હાલે. વટ નો કરાય. અણવાર પ્રસંગ દીપાવો છો તો પછી માણસના પેટના થઈને હરખું કામ કરો. અણવર કે આલ્યો ગોરદાદા 500 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો. તક નહીં, વિધિમાં ફેર નહીં. વરરાજાને આને શું થયું ગોર બાપાને કે અણવરને વરરાજાના પગમાં બૂટ કાઢવાની આળસ ચડે છે.
નહીં ભાઈ, બૂટ બેના પગમાલી કાઢી નાખો, મોજા કાઢી નાખો અને અંગૂઠો ઓડાડી અને પછી પાછા બૂટ મોજા પહેરાવ્યો. ઓલા કે આજો 1000 રૂપિયા પણ એ મુદ્દો રહેવા જો. ગોરદાદા કે પણ તકલીફ બીજી કાંઈ નથી, અંગૂઠો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા દીધી નથી ને તમે ખેતરપાળને ખબર પડાવવા માંગો છો. ये अंदर की बात है, પડદે મેં રહેને દો, પડદા ન ઉઠાવો. આ તો મોજા કાઢવાની વાત છે બાપા. વડલા આપણે જે ઓળ કોળામણી ને આપણે રેમાં તો આ છોકરાઓના ભાગમાં હવે ન થવાનું. હે આના તો કુરકુરિયા વાળા છે ને. આપણે તો કુરકુરિયા મળતા નહોતા, નાકમાં લઈ નીકળતા કુરકુરિયા. અને આપણી તો જીભું જ એવી હતી કે નાકને ટેરવે ત્યાંથી અડી જતી હતી હમણાં. હે કેવું બાળપણ હે. એ ઓળકોળામનું રમતા હોય, વડલેલી પીડ્યા હોય, ચોલાણા હોય, તો જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી બાપુજીને નહીં દેખાડવાની, ત્રાહું જ હાલવાનું. અહીંયા ભાઈ કે આવું હો બાપા. શું કામ ઈ ફાળી જાય ઈ બે નાખે, ક્યાં સડ્યું તું. અને એને બદલે અત્યારના છોકરા તો કાંઈ કહે છે આમ લપચી જાય તો આખું કે મારું ચીકુલું ભૂલી ગયું. હવે આમ કરશો તો ચીકુલું 18 મહિને હાલતા નહીં શીખે. ખરેખર બાળપણ અત્યારના છોકરા જો બાળકો, હું તો એને ધન્યવાદ આપું છું કે આના અત્યારે કપડાં જોઈએ, ટી શર્ટ નહીં તો આપણે એમ થાય કે હું આના પૂઈ નહીં છે આ ટાઈમે જન્મમાં. હે અત્યારે કેવા કપડાં આવ્યા હે ભાઈ. આ જો માતાઓને પૂછો, પહેલાં આજથી 40-50 વર્ષ પહેલાં એક હરખો જ પહેરવે હતો, બીજું કપડું મળતું જ નહોતું. એને બદલે અત્યારે કેવા મોલ, નકર તો આપણે વાડીમાં મોલ હતા. બાજરાનો મોલ ઊભો છું, હે એ શહેરમાં ગળી ગયું. બોલો, હમણાં એક ભાઈ એની પત્નીને આમ બાવડું પકડીને હાલ્યો જતો હતો. મેં કીધું એ થોડીક મર્યાદા. મને કે મર્યાદા કાંઈ નથી, ખરીદી હાલે. મને કે હાથ મૂકી દઉં તો દોડીને દુકાનમાં ગળી જાય હાડીની. એની કરતા જોડે રે જોરા, ભલે હાડી મળે કે ના મળે ભલે. હા, એક બેન એના પતિને કહે તમે આજ નક્કી મારા માટે ગળા માટે કાંઈક લાવશો જ તે. ઓલો કે 6% ન લાવું તો મારું નામ ગૂગલો નહીં. હાજે આવું એટલે લેતો જ આવી. હાજે આવ્યો ઘરે, ઓલી કે લાવ્યા મારા માટે, ઓલે વિક્સની ટીકડી કાઢી, આલે ગળામાં, ગળે મેં ખીસ વિક્સની ટીકડી આપી. અમુક તો લેવા દેવા કે ના પરણી ગયા ખાલી. બાકી હરામ બરોબર કાંઈ જવાબદારી લાવો જો ખાવો. ના દાંપત્ય જીવન છે ખરેખર. આ બાળકો જો આ નાના ફૂદડાઓને એટલે મને ખરેખર મજા આવે કે કેવા ટાઈમે છે એની મન. હે અત્યારે નવરાત્રિ હોય તો દીકરીઓ એટલા બધા કપડાં એટલા મળતા હોય, કોઈના લગ્નમાં જાય તો કેટલા પ્રસંગે ડ્રેસ બદલી જાય વરરાજાનો બધાય. હે અત્યારે જો આ આખો એક પરિવાર એક સરખા. હા, અણવર રિહાઈને બેઠો હતો, મારી હાટું કોટ ન લીધો એટલે તારી હાટું પરણાવી દો. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, આમ આપણે જે ફેરા ફેર્યા એ બધાને ખબર હોય, વાંઢાને ન ખબર હોય. એ ફેરા ફરતો હતો આમ પા ફેરો ફરે એટલે ખેતરપાળ આવે ને, આવે 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 અમારે તો આવે, તમારે આવે, અમારે બધાને આવે. ખાલી ગીત બદલે, બાકી વિધિ તો એની એ જ રહે. હા, એક ભાઈ મને કે તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે તો અંગ્રેજીમાં અટવાવ નહીં. મેં કીધું વિશ્વમાં ક્યાંય ગુજરાતી સિવાય બીજી ભાષા છે જ નહીં. અમારો દાવો છે, ગુજરાતી ભાષા સિવાય બીજી ભાષા છે જ નહીં. હાલો, દાખલા તરીકે અંગ્રેજીમાં કહે કમ હિયર, તો ક કલમનો ક એ હેનો ગણવાનો. અંગ્રેજીનો કે મરસાનમાં ક મ, હળનો હ, હિયર. અંગ્રેજી છે ગુજરાતી છે? તમારી પાસે કક્કા સિવાય બીજા કોઈ અક્ષરો છે ક્યાંય? ગુજરાતી બહાર સવો જ નહીં. ધીસ ઇઝ પણ ધનુષનો ધકે બીજા કોઈનો. હવે તમે બેઠા બેઠા વિચાર કરજો, આ તો ભાષા સમજવી હું આપણે. હા, ડોન્ટ ટચ મી.
તો તો દાખલાનો જ ને. અમે આમ સમજાવી દઈએ માણસોને, હું કહીએ તો હા, પાછું પડવું જ નથી. ખરેખર મને અંગ્રેજી આવડતું નથી અને મેં પછી શીખવાની ટ્રાય નથી કરી. આ વગર અંગ્રેજી એટલું હાલે જ છે. જ્યાં ઓસ્ટ્રેલિયા જાય તો આ બધા ભાઈઓ તરત એરપોર્ટ લેવા આવી ગયા હોય, બરોબર. અને ટિકિટમાં આપણે લખ્યું જ હોય ગુજરાતી, તો એ પ્લેનમાં એક હતી દેશી નીકળે. તમારે શું ખાવું હે ભાઈ? એવું કઈ ન હોય કે એર હોસ્ટેસ બધા અંગ્રેજી જ બોલતા. એને ધંધો કરો તો રાખે ગુજરાતી હારે, નકર એ ફ્લાઇટમાં આપણે ટિકિટ જ શું કામ લેવી જોઈએ? આપણે એર ઇન્ડિયામાં તો ડોસ્યુ જેવા આપણે માવડિયું થઈ ગયું છું એમ એરલાઇન્સમાં. એર હોસ્ટેસ એ રોજ આવ હુઈ જાવ સનામના આવી. હું પહેલી વાર મારી જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેઠો ને કેટલા વર્ષ થયા. 350 રૂપિયા ટિકિટ હતી ભાવનગરથી સુરત. પહેલી વાર પ્લેનમાં બેઠો તો એ તો અંગ્રેજી ત્યારે બહુ હતું બધાને, અને અંગ્રેજી બોલે એને વીઆઈપી ગણાવી. ને વાતે હાચી, વિશ્વ ભાષા છે, શીખવી જ જોવે. આપણે રહી ગયા તેનો અર્થ થોડો છે કે આપણે ટીકા કરાય. શીખવું જ હોય ને ભાઈ, તમારે વિશ્વમાં આટા મારવા તો શીખવું તો જોવે જ, પણ તમારી ગુજરાતીના ભોગે નહીં. હા, તો હું પહેલી વાર બેઠો એટલે ઓલી એર હોસ્ટેસ અંગ્રેજી બોલી. મને કે હા ભાષા શા આવે? અને એ તો ઝીણું ઝીણું બહુ બોલો, કાન હરવા રાખવા પડે. હાવ આપણે તમે જોજો, જેટલા બહાર વિદેશમાં જતા હશે બધા જોતો, અહીંયા એરપોર્ટમાં ઈવડે ભૂરિયા વાતો કરતા હોય, ખાલી હોઠ જ પપડતા હોય, એના કાને કેટલા હરવા. આપણે હા અહીંયા તત આખો એરપોર્ટ જો કે કોણ બોલ્યો. હા, બહુ ઝીણું ઝીણું બધા કચ 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 કચ. અને એ બધા પ્રેમી બહુ હે સાહેબ. એના એ બાજુ ત્યાં લગ્ન થાય ને તો બે માણસ કેવા પ્રેમથી રહે. 5 વર્ષમાં પ્રેમને ક્યાંય લે, ઊંડા કવામાં જેમ પાણી ક્યાંય લે એમ પ્રેમ કે પાછા છૂટતા છેડા. ભાઈ આપણે નો પ્રેમ ખૂટે. આપણે બપોરે બાંધીને બેઠા હોય, કારણ કે હાથ ભાવ વકારવાનો ને, એટલે વચ્ચે વચ્ચે ગેપ તો પાડવો પડે ને. હાવ પ્રેમમાં નહીં, આપણે હાથ ભાવ પાછું લેવાનું. હા, એક ભાઈ મંદિરે પગે લાગવા ગયા કે હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પત્ની મળવી જોવે. ઓલી બેન વાહેલી ક્યાં ભાવ હાથમાં જોવો જોવે. એટલે ઓલા બેન અંગ્રેજી બોલ્યા એર હોસ્ટેસ કે હા ફાંસા છે. એટલે હું બોલ્યો હું ના હા તે બીજીને બોલાવી નાખ્યા. કઈ ભાષા બોલે છે એ સમજવા એમ રહેતા તો મુંબઈ ઉતરી ગયા. મેં કીધું ઓલે ફેરે બેન, ઓલે ફેરે આ ભાવમાં નહીં તમને. અને જો આ તો હું મજાક કરું ખાલી. હા, બાકી મને અંગ્રેજી આવડે છે. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, આખો પ્રોગ્રામ, પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું, તમને ન સમજાય, મારે ધંધો હું કામ કરવો જોઈએ? મારું અંગ્રેજી એર હોસ્ટેસ નો સમજી શકતી હોય, મારું અંગ્રેજી અમેરિકાવાળા નો સમજી શકતા હોય, ઓસ્ટ્રેલિયાવાળા મારું અંગ્રેજી નો સમજી શકતા હોય, તો ગુજરાતી કેવી રીતે સમજી શકે? મૂળ વાત એ છે સાહેબ, બધી ભાષા અર્થ તો એક જ હોય છે, પદ્ધતિ અલગ હોય. એટલે તખતદાનજી કે મોજમાં રહેવું પડે, એકલી મોજ નહીં. રામ કૃપા એને આવી રોજ દિવાળી, આવા રંગના ટાણા, આવા હારા કામ કરે, એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અલગારી કે આળસુ થઈને ના આળખું ખોવું, બસ આવી મોજમાં રહેવું. અને આ મોજ જે છે, આનંદ જે છે, એ આનંદથી માણસને અંદર અંદર એક ભાવ ઊભો થતો હોય છે, સંબંધ ઊભો થતો હોય છે. સંબંધીઓને એમ હોય કે અમારા સગા આવા છે. તમારા માટે, તમારા સંબંધોથી લઈ તમારા માટે તમારા ગામ સુધીના માણસો જેથી ગૌરવ લેવા મળે કે ફલાણા ભાઈ અમારા ગામના છે, ફલાણા ભાઈને ઓળખો એ અમારા સગા છે, અમારા વેવાય છે, આવા નામ દેવા મળે તેથી માનજો કે તમારી ઉપર રામની કૃપા ઉતરી છે અને ખરા અર્થમાં તમે જીવી ગયા છો ભલા માણસ. બાકી તો અત્યારે કોનું સાંભળાય છે? આ 21મી સદી 25 વર્ષની પૂરી થઈ ગઈ, 26માં વહી ગઈ. અત્યારે આ યુગ છે યાર, ટેકનોલોજીનો યુગ આવ્યો છે. એક ભાઈ મને કે કળયુગમાં સતયુગમાં ફેર હું? મેં કીધું સત્યથી હાલતું થઈ સતયુગ,
હોય એવું કહી દેતા કે ભાઈ કાંઈ નથી હો. અત્યારે કોઈ ન કહેવા દે કાંઈ નથી, તાત્કાલિક લુખો છે આવા ગયો. સત્ય ઓલું હાલતું હતું. હરિચંદ રાજા વેચાઈ જાય, બાકી ડગલું પાછું ન લે. એમ અત્યારે કળનો યુગ છે, કળથી હાલો. કાંઈ ફેર ન કહેવાનું તે 2 હેલિકોપ્ટરના બાના આપ્યા પણ કંપની દેતી નથી હજી. એમ ખોટું બોલવાની વાત નથી કરતો, પણ આ કળનો યુગ છે. સતયુગમાં એક બાણના અનેક બાણ કરવા માટે સત્ય અને મંત્રો જોતા હતા. અત્યારે 156 147 આંગળી ઠા 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 ઠા. આ ટેલિપથી થવા માટે સંજયને તપ કરવું પડે. અને અત્યારે આ ટેલિફોનમાં વિડીયો કોલમાં આપણે શરૂ કરતા હતા દ્વારકાધીશને હારે લાઈવ. અત્યારે અમે પૂજારી બાપાનો ફોન આવ્યો, 72 વર્ષ દર્શન કરી. તો એનો અર્થ એ થયો કે તમારું એટલું જ્ઞાન થયું કે તમે ધારો ત્યારે ભગવાન દ્વારકાધીશના લાઈવ દર્શન કરી શકો. આ યુગ કળયુગ. ખાલી નંબર માર્યો નથી તો અમેરિકા સુધી રિંગ વાગે. કળનું અત્યારે તપ કરવાની જરૂર નથી, પૈસા વાપરવામાં. અત્યારે હનુમાનજીની ઘોડે લંકાનો દરિયો કૂદવાની જરૂર નથી. આ મોરારી બાપુની કથા ચાલુ થવાની છે, પ્લેનમાં બેસી જાવ એટલે સીધા લંકા. કહેવાનો મતલબ આ કળથી ચાલે છે, ઓલું સત્યથી ચાલતું હતું. આ આપણા માટે એટલું બધું હળવું થઈ ગયું છે કે કાંઈ બળતરા કરવા જેવું નથી. આપણે એકે ભગવાન ઓસ્ટ્રેલિયા ગયા હતા, એક જ ભગવાન રામ આપણા લંકા સુધી ગયા. હે એટલે ખોટી વાત છે. અને એ પુલ બનાવ્યો, પહેલો વહેલો પુલ એને બનાવ્યો. અને હકીકત એને પુલ બનાવી પછી હું જેટલા પુલ બનાવતા કોન્ટ્રાક્ટરો જોઉં ને મને ગમે બહુ. રામે સિમેન્ટ વાપરી હતી તો પછી અમારો ઓલો ડાયરો થોડોક આઘો બેઠો.